ધીંગા મસ્તી કાર્યક્રમમાં આપ સૌનું ફરી એક વખત દિલથી સ્વાગત છે। મિત્રો, હું છું આ કાર્યક્રમની હોસ્ટ અને આપ સૌની દોસ્ત ચાંદની પરેશભાઈ લીલવાણી ઉર્ફે ચાંપલી। મિત્રો, આવનારું નવું વર્ષ કેવું હશે એ જાણવા માટે બધા જ ઉત્સુક હોય છે અને એટલા માટે જ આજે હું તમને એક બાબા પાસે લઈ આવી છું। એ બાબા ભવિષ્યવાણી કરવાના એક્સપર્ટ છે। તો ચાલો મળીએ એ ત્રિકાળ જ્ઞાની બાબાને જેમનું નામ છે બોગસ બાબા। અરે ચાપલી, અમારું નામ બોગસ બાબા નથી, ઓજસ બાબા છે। ઓજસ બાબા। ઓકે સોરી પણ બાબા, જે રીતની ભવિષ્યવાણી તમે કરો છો ને તે પ્રમાણે તો બોગસ બાબા જ વધારે એપ્રોપ્રિએટ લાગે છે। બોગસ વાતો એક બાજુએ મૂકી અને જે પૂછવું હોય એ જલ્દીથી મને પૂછ। ઓકે બાબા, તો હું ડાયરેક્ટ મુદ્દા પર જ આવી જાઉં છું। તો બાબા, આપણા કેટલાક દર્શક મિત્રોએ અને મારા કેટલાક રિલેટિવ્સે એમનું આવનારું વર્ષ કેવું જશે એ જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે। હા, તો એ અક્કલ મઠ્ઠાના નામ બોલ એટલે એમની રાશિ જોઈ ત્રિરાશિ માંડી અને ફટોફટ આ બાબા જવાબ આપી દે। હા તો બાબા, એ ભવિષ્ય જાણનાર લોકોના નામ છે અતુલભાઈ, લવજીભાઈ, ઈલાબેન, બકુલભાઈ, વર્ષાબેન અને ઉમાબેન। એટલે કે અ લ ઈ અને બ વ ઉ। બારીકે કાળક્રમે ગણતા તો આ બધા મેષ અને વૃષભ રાશિ વાળા બતકો છે। બતકો? આઈ મીન જાતકો છે, બાલી છે। તો સાંભળ, મેષ રાશિ વાળા માટે તો એને ટેસડા સભર વર્ષ છે। આ ટેસડા સભર એટલે કે એમને બધું સારે સારું થવાનું છે, ખાલી માથા પર વસ્તુ ન પડે એનું ધ્યાન રાખવાનું। આને માટે એમણે ઘરમાં પણ હેલ્મેટ પહેરીને ફરવું હિતકારક રહેશે। અને વૃષભો માટે? વૃષભ માટે તો બધું શુભ જ શુભ છે, પણ આ વર્ષે એમને ગાય સિંગડે ચડાવી દે એવા યોગ છે, એટલે વૃષભોએ ગાયથી ચેતવું। વાહ, તમારું ભવિષ્ય કથન તો ગજબ છે હો બોગસ બાબા। બાબીકે, આ તું શું બોલી? બોગસ બાબા, બોગસ બાબા? અમે બોગસ બાબા નથી, તને 1001 વાર કહ્યું। અમે તો ત્રિકાળ જ્ઞાની, ભવિષ્ય ભાખનારા, સકળ લોકનું ભાવિ જાણનારા એવા જ્ઞાની ઓજસ બાબા છીએ। ઓજસ બાબા। ચાપલી।